નમસ્કાર, સુરતથી સૌરાષ્ટ્રના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારમાં શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા જોવા મળ્યા છે। રેડ દરમિયાન સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલતા હતા। એટીએસે સિમબોક્સ 31 સિમ કાર્ડ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। સૌરભ સરકાર, પ્રેમ ઉર્ફે બોની, બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરવામાં આવી છે। દુબઈમાં જીગર ટોપીવાલાના સંપર્કમાં રહી ઊભું કર્યું છે ટેલિફોન એક્સચેન્જ। સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા, જેની અંદર અત્યારે હાલમાં સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ ચલાવતા હોવાનું કાર્યવાહી હાથ ધરાઈ છે। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર। દિવ્યેશ, જણાવજો, જે રીતે એટીએસના દરોડા પડ્યા છે, શું છે સમગ્ર માહિતી? વિશાલ, જે પ્રકારે સુરત એટીએસ દ્વારા સુરતમાં દરોડા પાડવામાં આવે છે, જેમાં ખાસ કરીને એટીએસ ને જે બાતમી મળી હતી કે સુરત શહેરમાં આ પ્રકારનું કૃત્ય ચાલી રહ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને તકનીકી તપાસમાં સાથે લીધી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના જે અધિકારીઓ છે તેમના દ્વારા મૈદરપુરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવામાં આવ્યું હતું। આમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઈન જે છે તેનો ભંગ કરવામાં આવતો હતો, કારણ કે જે ઇન્ટરનેશનલ કોલ હતા તે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરી અને તે પ્રકારનું રેકેટ ચલાવતા હતા, તેની માહિતી પોલીસને મળી હતી। પોલીસે તેમના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને મૈદરપુરા વિસ્તારમાં ચાલતી જે ગેરકાયદેસર આઈએસડી કોલનું લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ હતું તેનો પર્દાફાશ કર્યો છે। સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની, બિપિનચંદ્ર ટોપીવાલાને બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા। જેમાં કહી શકાય કે મૈદરપુરા સ્થિત ભવાની વડ ખાતે જે ભવાની વિલા છે તેમાં 3જા માળે આ કારસ્તાન ચાલતું હતું અને તેની પાસેથી 28 જેટલા સિમ કાર્ડ અને સિમ બોક્સ, ફાયરબોલ સહિતના મત્તા કહી શકાય કે 2,48,000ની મત્તા કબજે કરી બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોક્કસથી અત્યારે જે રીતે આ સમગ્ર રેકેટ સામે આવ્યું છે તેની અંદર સિમબોક્સની મદદથી જે લોકો ઇન્ટરનેશનલ કોલને લોકલ બનાવતા હતા, શું ચીટિંગ કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલો મુદ્દામાલ અને શું હકીકત સામે આવી છે? ચોક્કસથી જે પ્રકારે ભારતમાં જે ઇન્ટરનેશનલ કોલ કરવામાં આવતા હતા તેમાં કોલિંગ સોફ્ટવેર લગાવવામાં આવ્યું હતું અને કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા હતા, જેનાથી સીપીયુ અને સિમબોક્સના જે પાર્સલ છે તે પાર્સલની મદદથી આ પ્રકારે કાર્ડ એક્ટિવ થઈ અને કંપની હતી તેમને કોલ કોમ્યુનિકેશનમાં મોકલવામાં આવતું હતું, જેના થકી કહી શકાય કે જે ઇન્ટરનેશનલ કોલ આવતા હતા તે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલ કરવામાં આવતા હતા। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે નુકસાન થતું હોય છે તેને લઈને જ આ પ્રકારની જે ઘટના સામે આવી છે, કારણ કે આ પ્રકારે દેશને આર્થિક રીતે નુકસાન થાય છે, કારણ કે જે ઇન્ટરનેશનલ કોલ આવતા હોય છે તેને લોકલ કોલમાં તબદીલ કરવામાં આવતા હોવાથી જે પ્રકારે ક્યાંક ને ક્યાંક ચાર્જ લાગતો હોય છે તેમાં પણ મોટું નુકસાન થતું હોય છે અને તેના જ કારણે આ પ્રકારનું જે કારસ્તાન છે તે કરવામાં આવતું હતું। પોલીસે આ બંને પાસેથી અલગ અલગ કંપનીના 28 જેટલા સિમ કાર્ડ લગાવેલા જે સિમબોક્સ હતા તે ઝડપી પાડ્યા છે। ફાયરવોલ સહિત 2.48 લાખની મત્તા કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલો જે છે તે જીગર દીપક ટોપીવાલા દ્વારા ક્યાંક ક્યાંક દુબઈ ખાતેથી આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હોવાની પણ બાતમી સામે આવેલી છે। જીગર દીપક ટોપીવાલા જે છે તેમના જ સંપર્કમાં આ બંને આરોપી આવ્યા હતા અને બંને મૈદરપુરા ખાતે આ પ્રકારનું જે ટેલિકોમ્યુનિકેશન છે તે સ્થાપ્યું હતું અને તેના થકી જ આ પ્રકારે દેશને આર્થિક નુકસાન પહોંચે તે પ્રકારની કામગીરી આ બંને કરતા હતા। ચોક્કસથી તો જે રીતે અમારા સંવાદદાતા દિવ્યેશ માહિતી આપી કે અત્યારે હાલમાં એટીએસે જે દરોડા પડ્યા છે અને 2 શખ્સોની જે ધરપકડ કરી છે તે લોકો સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ બનાવતા હતા અને ત્યારબાદ તેઓ ચીટિંગનું કૌભાંડ હાથ ધરતા હતા, જેની અંદર અત્યારે હાલમાં દુબઈમાં જીગર ટોપીવાલાના સંપર્કમાં રહી આ એક્સચેન્જ ઊભું કરાયું હોય તેવી માહિતી સામે આવી છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી જે રીતે સંઘ ખંભાળિયા પહોંચ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે સમાચાર સામે આવ્યો છે, અમદાવાદથી દ્વારકા ચાલીને જતો સંઘ ખંભાળિયા ખાતે પહોંચ્યો છે। સાણંદ તાલુકાના 125 લોકોનો સંઘ જઈ રહ્યો છે પગપાળા। ગત 31 ડિસેમ્બરના રોજ પગપાળા ચાલીને નીકળ્યો છે સંઘ, ત્યારે આગામી 28 ડિસેમ્બર દ્વારકા જગત મંદિરે ધ્વજ ચડાવવા સંઘ પહોંચશે। દ્વારકાધીશના દર્શન કરીને વિશ્વ કલ્યાણ માટે
અમદાવાદથી દ્વારકા ચાલીને જતો સંઘ ખંભાળિયા પહોંચ્યો છે, ત્યારે જે સંઘ છે તેને લઈને સાણંદ તાલુકામાં 125 લોકોનો સંઘ પગપાળા જઈ રહ્યો છે. 31 ડિસેમ્બરના રોજ પગપાળા ચાલીને નીકળ્યો હતો, ત્યારે આગામી 28 ડિસેમ્બર દ્વારા જગત મંદિરે ધ્વજ ચડાવશે સંઘ. દ્વારકાધીશના દર્શન કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે પગપાળા સંઘ નીકળ્યો છે, અમદાવાદથી દ્વારકા ચાલીને જતો સંઘ ખંભાળિયા ખાતે પહોંચ્યો છે. સાણંદ તાલુકામાં 125 લોકો સંઘ લઈ જઈ રહ્યા છે. ગત 31 ડિસેમ્બરના રોજ પગપાળા ચાલીને આ સંઘ નીકળ્યો છે. અમે 13 તારીખે સવારના અમદાવાદ જિલ્લાના ગરોડિયા ધામથી મેરડી માતાના સાનિધ્યમાંથી ધજા લઈને નીકળ્યા છીએ અને 28 તારીખે અમારો સંઘ દ્વારિકા મંદિરમાં જઈને ભગવાન દ્વારકાધીશને ધજા અર્પણ કરવાની છે. ધજાનું પૂજન રાખેલ છે અને ખાસ એવી સંખ્યા જેમ કે 100-125 માણસની સંખ્યામાં અમે લોકો નીકળ્યા છીએ. અમારી સાથે તમામ વ્યવસ્થા જમવાથી માંડીને બધી વ્યવસ્થા સાથે લઈને જ નીકળ્યા છીએ. મેરડી ધામથી અમે 13 તારીખના સવારના 125 માણસ લઈને દ્વારકા પગપાળા સંઘ લઈને નીકળ્યા છીએ. 28 તારીખના ધજારોહણ છે સવારના, અને જમવા સાથેની સગવડ લઈ અને સ્વયંસેવકો માતાજી દ્વારકાવાળો માં મેરડી બધાને સુખી રાખે અને અંતરના આશીર્વાદથી દ્વારકાના દેશના આશીર્વાદના શ્રદ્ધાથી અમે પગપાળા જઈ રહ્યા છીએ. અને આજે 11મો દિવસ છે. ખંભાળિયા પહોંચ્યા છીએ. અમરેલીના બગસરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 8 વર્ષ અને 7 વર્ષની બાળકીઓને કચરામાં પડેલી ગોળીઓ ખાતા 2 બાળકીઓએ રિએક્શન આવ્યું છે. બંને બાળકીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના સારવાર બાદ બંને બાળકીઓની તબિયત હાલ સુધારા પર છે. કચરામાં નખાતી દવાઓને લઈને સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાલીઓને ધ્યાન રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અધિકારીઓને સૂચના અપાઈ છે. જે અનુસંધાને સુરતમાં ઝોન 2ના એલસીબી ડિપાર્ટમેન્ટ વર્ષ 2009માં કડોદરા વિસ્તારમાં 2 હત્યાના અને ફાયરિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. 14 વર્ષ પહેલા હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પકડાયેલા આરોપીને ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અમારી ઝોન 2ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે. એ આરોપી 2009 કડોદરાના 2009ના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો. એના ઉપર 10,000નું ઇનામ છે, એ પણ પોલીસને માહિતી હતી. પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે. એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 3 મહિલા અને 2 પુરુષના મોત થયા છે. રાજકોટના ભીચરી ગામમાં 49 વર્ષીય યુવક, જસરા જજનગરમાં 46 વર્ષીય મહિલા, જંગલેશ્વરમાં 45 વર્ષીય મહિલા અને રૈયાધાર બંસીધર પાર્કમાં 44 વર્ષીય પુરુષનું મોત થયું છે. રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી અમદાવાદ કાંકરિયા કાર્નિવાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને ઉદ્ઘાટન કરી કાંકરિયા કાર્નિવાલનો શુભારંભ કરાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવાલનું ઉદ્ઘાટન કરાયું છે. આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવાલ. વસુધૈવ કુટુંબકમ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા, રાજસ્થાનના ઘુમર નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સિક્યુરિટીના પણ તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કાંકરિયા કાર્નિવાલ, જ્યાં ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કાંકરિયા કાર્નિવાલનો શુભારંભ કરાયો છે. આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવાલમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં વસુધૈવ કુટુંબકમની થીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગરબા, રાજસ્થાનના ઘુમર નૃત્ય સહિત અલગ અલગ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ કાર્યક્રમો, લોક ડાયરો, હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમ પણ યોજાશે. કીર્તિદાન ગઢવી અને કલાકારો લગાવશે 4 ચાંદ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થીમ સાથે લેસર શોનું પણ આયોજન કરાયું છે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ એન્ડ ડોગ શો પણ યોજાશે. અમદાવાદમાંથી કાંકરિયા કાર્નિવાલનો શુભારંભ થયો છે, જેમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલાલા તાલુકાની સરકારી હોસ્પિટલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે. આ હોસ્પિટલમાં ડિલિવરી રૂમની છત પરથી પ્લાસ્ટરના પોપડા પડ્યા છે, તેમજ હોસ્પિટલની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે. ત્યારે આ ખંડેર હાલતમાં ચાલતા તાલાલા ગીરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોખમ લઈ નાગરિકો સારવાર લેવા મજબૂર બન્યા છે. આરોગ્ય કેન્દ્રનું જ આરોગ્ય ખરાબ. 45 ગામની જનતાને અહીં અપાય છે આરોગ્યની સેવા. ગીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજરે પડ્યું ખંડેર હાલત. પ્રતિમાસ 200 થી વધુ મહિલાઓની કરાય છે પ્રસૂતિ. તાલાલા તાલુકાના 45 ગામની 1.5 લાખની જનતાને આ હોસ્પિટલ આરોગ્ય સેવા આપે છે. ત્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિકાસ માટે 3 વર્ષ પહેલા રાજ્ય સરકારે 4.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી, પરંતુ આ વિકાસ કાગળમાં જ અટવાયો છે. જ્યારે આરોગ્ય કેન્દ્રમાં હાલ સુવિધાઓનો તો અભાવ છે જ, પરંતુ તેની સાથે સાથે પ્રસૂતિ માટે આવતી મહિલા અને તેના સંતાનના જીવને પણ જોખમ રહેલું છે. કંઈ કહેવા જોઈએ નહીં. ગંદકીમાં તાલાલા સિવિલ હોસ્પિટલ મતલબ સાફ સફાઈના મુદ્દે ઝીરો છે. 4 થી 5 સફાઈ કર્મીઓ હોવા છતાં પણ તાલાલા સિવિલ હોસ્પિટલના હમણાં તમે પ્રસૂતિ વોર્ડ જોયો તો પ્રસૂતિ વોર્ડની અંદર 0% જે મેન્ટેન કરીને રાખવું જોઈએ, ગર્ભવતી સ્ત્રીઓ આવે અને એની પ્રસૂતિ થાય તો એ તમે બીજા હોસ્પિટલની કમ્પેરેટિવલી તાલાલા સિવિલ છેલ્લા 4-5 વર્ષથી હોસ્પિટલની હાલત બહુ બહતર છે. હોસ્પિટલની અંદર છેલ્લા 20 દિવસ પહેલાં એકવાર ગાબડું પડ્યું છે, ડિલિવરી રૂમમાં પડ્યું છે, અને એની ફરિયાદ કરી અને વાત કરેલ છે કે આ હોસ્પિટલની તાત્કાલિક રીતે જ્યાં બનાવવાની છે તેની કાર્યવાહી કરવામાં આવે. આ વાત થઈ પછી બીજા દિવસે પણ ડિલિવરી રૂમમાં ગાબડા પડ્યા. આ હોસ્પિટલની અંદર તાલાલા તાલુકાના 52 ગામ એ સિવાયના 4 તાલુકામાંથી ડિલિવરી થાય છે. અને લાભાર્થીને લઈને ડિલિવરી માટે કેસ લઈને આવી તો આ તો કોઈ સુવિધા કઈ છે નહીં. માથે પોપડા પડે, જર્જરિત હાલતમાં હોસ્પિટલ છે, ગંદકી પણ એટલી જ છે. તો સરકાર આપણે સ્વચ્છ અભિયાન ચલાવી રહી છે, તો અહીંના તો આ ગંદકી છે. તો બધા આ લોકો અમારે આજે પણ એમ કહે છે કે તમે તો કે સરકારીમાં સારું છે, તો આ હોસ્પિટલમાં તો બહુ ગંદકી છે, માથે પોપડા પડે છે. તો હવે અમારે શું કરવાનું? વહેલી તકે સમારકામ કરાવે ને સારી હોસ્પિટલ કરાવે, એના માટે અમે સરકારશ્રીને આગ્રહ રાખીએ એમ. બિલ્ડિંગ ઘણું જર્જરિત હાલતમાં છે, જૂનું બિલ્ડિંગ છે, એટલે સ્વાભાવિક છે કે બિલ્ડિંગ જૂનું થાય એટલે પોપડા તો પડે જ. પણ અત્યારે હાલ એવી છે કે 1 મહિનામાં બિલ્ડિંગને પાડવાની મંજૂરી પણ મળી ગઈ છે, નવો વર્ક ઓર્ડર પણ મળી ગયો છે, 6 થી 7 કરોડની ગ્રાન્ટ પણ આવી ગયેલી છે. એટલે 1 મહિનાની અંદર આ બધું બિલ્ડિંગ કન્ડમ થઈ જશે, પડી જશે અને નવું બિલ્ડિંગનું બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થઈ જવાનું છે. આ સમગ્ર મામલે સરકારી હોસ્પિટલના ડોક્ટર પુનિત રાખોલિયા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું
કે અત્યારે હોસ્પિટલ ખૂબ ખરાબ હાલતમાં છે. આના માટે સરકારે 7 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. તેનું કામ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લખતર ખાતે અટલ બિહારી વાજપેયીના 197મા જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સંગઠન દ્વારા આજરોજ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લખતર મંડપના તમામ શક્તિ કેન્દ્ર તેમજ બુદ્ધ કેન્દ્રના સંયોજકો, આગેવાનો તેમજ કાર્યકર્તાઓ અટલ બિહારી વાજપેયીના 197મા જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયીએ સિદ્ધાંતો કર્યા છે અને જે આદર્શ વિચાર છે તેને લઈને સમગ્ર ભારત વાગોળી રહ્યું છે અને જીવનમાં ઉતારી પણ રહ્યું છે. સુરતમાં એક મિત્રએ બીજા મિત્રના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યું હતું. ત્યારે મિત્રો દ્વારા ફરજી બેંક એકાઉન્ટ ખોલી 3 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, જેથી પોલીસે સમગ્ર મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. तो मिलन ने रजत को बताया कि मुझे अकाउंट चाहिए यूज करने के लिए, जिसके बदले में मैं 5 से 10 हजार रुपए के बीच में पे कर दूंगा. तो रजत ने अपने दोस्त पुनीत को बताया और पुनीत ने ये बात अखिलेश को बताया और अखिलेश के डॉक्यूमेंट से एक उसका सेविंग अकाउंट खोला. बाद में एक फर्जी कंपनी विरासत टेक्सटाइल के नाम से इन लोगों ने खड़ी की, उसका अकाउंट खोला और इन दोनों अकाउंट में लगभग 3 करोड़ के आसपास का ट्रांजैक्शन किया 1 साल के अंदर. अभी सितंबर 2023 से उसमें कोई ट्रांजैक्शन नहीं है. उससे पहले 1 साल के अंदर लगभग 3 करोड़ का ट्रांजैक्शन उसमें हुआ. સુરતના ઓલપાડના નઘોઈ ગામને લઈને અનોખી ભેટ મળી છે, જેમાં તળાવનું બ્યુટિફિકેશન અને પ્રાકૃતિક પાર્ક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અદ્યતન સુવિધા સાથેનું રમતગમતનું સંકુલ બનાવવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે સાથે જ ઓલપાડ તાલુકાના પંચાયત દ્વારા જમીન વિહોણા થયેલા ખેતમજૂરોને મફત પ્લોટ સનદ વિસ્તારોનું કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીનો આજે સુશાસન દિવસની ઉજવણી થઈ. સાથે સાથે સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર એક સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. આજે ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે આનું ભૂમિપૂજન થયું છે. સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ, જેની તળાવનું બ્યુટિફિકેશન, અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે. સાથે સાથે વર્ષોથી એક જ પરિવારના ગરીબ પરિવારો એક જ ઘરમાં 4 વ્યક્તિ 5 વ્યક્તિ વર્ષોથી રહેતા હતા. એના માટે સરકાર તરફથી સરકારી જમીન નિમ કરીને આજે 250 જેટલા પરિવારને પ્લોટની સનદ પણ આપી છે. આજે દેશભરમાં સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે. આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નભોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની છે. એક નાનકડા ગામમાં 250થી વધારે ઘર વિહોણા લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવેલ છે. એક ગામમાં એક સાથે 250થી વધારે પરિવારજનો આ સુશાસન દિવસ નિમિત્તે સૌથી ઉત્તમ કાર્ય હું માની રહ્યો. સમાચારમાં આગળ વધીએ તે પહેલા જસદણથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. હુમલાને લઈને જસદણમાં હુમલાની ઘટના સામે આવી છે. હાટકોટ ડીબી પટેલમાં જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, 40થી વધારે ઈસમોએ છાત્રાલયમાં આવી ટ્રસ્ટી પર હુમલો કર્યો. છાત્રાલયના ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણી પર હુમલો કરવામાં આવ્યો છે. અચાનક કરાયેલા હુમલામાં ટ્રસ્ટીના હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. તીક્ષ્ણ હથિયાર સાથે 40થી વધારે લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા અને હુમલાની ઘટનાને આકાર આપ્યો છે. છાત્રાલયમાં કામ કરતા લોકોના મોબાઈલ ઝૂંટવી લેવામાં આવ્યા છે.
ત્યારે જસદણના ઉદ્યોગપતિ દ્વારા દબંગગીરી કરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કારમાંથી ઉતારી ઉદ્યોગપતિ સીસીટીવીમાં કેદ થયા છે. છાત્રાલયમાંથી કોમ્પ્યુટર, સીપીયુ, નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થઈ જવાનો છે. હાટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના જે ડીબી એજ્યુકેશન જે ટ્રસ્ટ છાત્રાલય છે તેમાં આજે ટ્રસ્ટી ઉપર જે હુમલાનો બનાવ બન્યો હતો ને જેમાં 40 જેટલા શખ્સો જે ડીબી ટ્રસ્ટી અંદરની અંદર આવી ગયા અને ઓફિસની અંદર સીપીયુ તેમજ રાઉટર પણ લઈ ગયા છે, જેને લઈ સીસીટીવીના આધારે હાટકોટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેને લઈ હાટકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળે જે આ સીસીટીવીમાં સમગ્ર ઘટના આ જેનો બનાવ બન્યો છે ત્યારે જસદણથી કરશન બામટા હાટકોટ. સાવરકુંડલાની ગોલ્ડ સ્ટારમાં છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. દુકાનમાં સસ્તા ભાવે ચીજ વસ્તુઓ આપવાની અને એડવાન્સ પૈસા લેવાની સ્કીમ સાથે દુકાનદારોએ મોટી રકમ ઉપાડી છે. આ શોરૂમવાળા રાતોરાત મોડી રકમ લઈને ભાગી જતા હતા. આ મોટી રકમ લીધા બાદ આરોપીઓએ સાવરકુંડલા પોલીસે તામિલનાડુથી ઝડપી લીધા છે. આરોપીઓએ ગ્રાહકો પાસેથી કુલ 3,14,000ની વસ્તુઓ લાવી આપવા માટે નાણાં લઈ ભાગી ગયા છે. આ બંને આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે. સાવરકુંડલા ટાઉનમાં મહુવા રોડ પર ગોલ્ડ સ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી 1.5 મહિના પહેલા. શરૂઆતમાં જે ગુનો દાખલ થયેલો એ આધારે તપાસ કરતા ઘણા બધા લોકો જે જવાબ લખાવવા માટે આવેલા અને હાલની તારીખે 2,30,130 જે છે એનાથી પણ વધારે રકમની લોકોએ રસીદો જમા કરાવી છે. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામો ગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જસદણ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ મંત્રી કુંવરજી બાવળિયાના ઉપસ્થિતિમાં કરાવશે. દરેક જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તેને લઈને વિકસિત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ યાત્રાનું આયોજન કરવામાં આવતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. આગળ જુઓ સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.